શાળામાંથી અધ્યક્ષ બોલું છું. હા બોલો બોલો. આપણે સડેલું અનાજ આવ્યું છે જીવાત વાળું. તમે આવો ને સ્કૂલ પર. એટલે દર વખતે આવે છે એવું નથી આવ્યું, એના કરતા ખરાબ ક્વોલિટી નું આવ્યું છે એવું છે. જીવાત આવી છે, જીવાત સડેલું અનાજ છે ને હા એમાં તો ધનેરા ને જીવાત ને એવું છે. બદલી આપીએ તમને, બસ અનાજ બદલી આપીએ, દુકાનદાર ને કઈ બદલી આપીએ. તમે સ્કૂલે આવો, બદલી આપવાની વાત નથી ભાઈ. આવી રીતે આજે છોકરાઓને શું ખવડાવવાનું? તો જો મેં તમને કીધું ને અનાજ છે, જો બગડેલું આવ્યું હોય તો અમે ક્યાંથી આવ્યું બગડેલું? ક્યાંથી આવ્યું? ગોડાઉન પર. તમને નથી ખબર? મને પૂછો અનાજ ક્યાંથી આવે છે, તમને નથી ખબર? એમ નહીં, સરકારે આપ્યું તમને. હા સરકાર એટલે તમને એટલી ખબર હોવી જોઈએ કે આ ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના નિગમમાંથી જિલ્લાના ગોડાઉન ઉપર આવે ને જિલ્લાના ગોડાઉન ઉપરથી દુકાન ઉપર આવે. એમ નહીં, પણ સરકારે મોકલું ને એમ કહું છું હું તમને. મારી સાથે છે ને મને બહુ ચર્ચા અને બોલાચાલી કરવી ગમતી નથી. મારી સાથે ડિસિપ્લિન થી વાત કરો. તમારે ખરાબ અનાજ આવ્યું હોય તો હું તમને બદલી આપું છું, બરાબર? નહીં, આ બાળકોના આરોગ્ય સાથે છેડા છે, સાંભળી લ્યો. બોલાચાલી ચર્ચા ન ગમતી હોય ને તો ખુરશી છોડી દેવાય ભાઈ. ખુરશી કઈ તમે મને રાખ્યો છે ખુરશી ઉપર? તમે જનતાના નોકર છો, બાળકોના. તમે ભવિષ્ય આરોગ્ય સાથે છેડા કરો અને ઉપરથી તમે એમ કહો છો કે ચર્ચા કરવી ગમતી નથી. અનાજ ચર્ચા કરવી તો ઓફિસ આવી જાઓ, અથવા તમારે અનાજ બદલવું હોય તો અમે અનાજ બદલી આપીએ, બરાબર? વાત નથી. તમે સ્કૂલ પર આવો છો, અનાજ જોવા આવો છો. અનાજ એમાં હું અનાજ જોવાનું ખરાબ હોય તો બદલી આપીએ. ગોડાઉન પરથી જે અનાજ આવે છે અમે ગોડાઉન વાળાનો ખુલાસો પૂછીએ. હું કાયદેસરની કાર્યવાહી જે થતી હોય ની કરું છું, હા કરો. હા, તમને ક્યાં કોઈનો ડર જ છે? ખરાબ અનાજ છોકરાને ખવડાવી દો, તમને કઈ ડર જ નથી.